માં છે આ જોવા જઈએ તો આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15મી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ 17મીએ લગભગ 1.5 કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ સાગરમાં પણ એક સિસ્ટમો બનશે અને આ પવનની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. એટલે 18થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત, ભરૂચ, જંબુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને અન્ય બાબતો જોઈએ તો લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આજથી ચોમાસું આગળ વધશે અને તારીખ 18મીથી આ ગતિવિધિ વધશે.